મોરાશો રે જોગણી નો મોરાશો નો મોરાશો જૂના કુવા વાળી નો મોરાશો જોગણી ઓફિશિયલ એવો નો મોરાશો આ તો જુગારનું જબરું આયોજન કર્યું છે. રમવાનું એવું, પૈસા જીતવાના બરાબર ના જીતવાના. કેવું છે? મજા ને? મજા મજા. બોલો બોલો શું ચાલે? ભાઈ શાંતિ. હવે પૈસા લઈને આવ્યા, રમવા ચોકન જવાનું. ચોકન રાખ્યું તે ભાઈ. એ હાલીવાડી યાર દુકાનની સેટિંગ જ નહીં થયું. કેમ નહીં સેટ? આ નરું વાવાઝોડું ચાલુ થયું યાર, શું કરો? શું કરી યાર, સેટિંગ થયું નહીં, શું કરશું? તમે કાઠું કરી નાખો. હું તો બધા પૈસા લાખ રૂપિયા લઈને આવ્યો છું. તો રમવાનું ચાલુ કરે તો વાવાઝોડું એવું જ ચાલુ થયું યાર. ચાલુ તમે સેટ કરો જ ને કાઢી યાર, જીતવાનું છે ફાયદા. પૈસા જીતવાના તમે રમવા એટલે 6 મહિના આઠા ઉપર તો કમ્પ્લીટ ગોઠવજો યાર. ગોઠવ તો પડશે ને આટા તો તમે કમ્પ્લીટ કરી તમે. અહીંયા બોલો કઈ સાઈડ જઈને ખેતમ જતો યાર જોવા જતો પણ પાણી બોણી ઓછું થયું ના થઈ, વરસાદ એટલો પડે છે. આવે અરે આ દુકાનનું આયોજન કરે તાર કે તો જગ્યા સેટ જ થી નહીં. આ કારોબાર તમને શું કહું, જબ હું જુગાર તો બહુ રમ્યો, 3 દાડા જુગાર રમ્યો. તે પમદાર હું ઘેર આવ્યો, માં હારી જતો ને તો એની એમાં હારાના હંગાટ એની હારી ગયો, અને એની હારી ગયો ને તો એની હારી જુગાર રમવા ચાલુ હતું, અને માં હારમ બે રમ્યા ભાઈ જબ્બર રમે હારી લાવતા 5 લાખ પૂછીને હારી ના આવ્યો. ખાવા તો રમવા જતા એ તો સારું કે હું ઘેર 2 બંડલ મેલી ગયો એટલે કોમ એટલો રહ્યો. હાથે લાવતા નહીં ભાઈ અને લાગતો. તમારે દુકાનનું રમવાનું કહું તો આ બધું હું જાવ તોય અને શ્રાવણ મહિનો ના બેઠો યાર. અને તમને ડોશી કોઈ કહેતી નહીં. ના ડોસી કશી નાખી ગોરીએ ચરાવ રમવું હોય? મારી કાળી ડોશીની સોગન મસ્ત આઈડિયા. ચોકન હારીને આવ્યો ને એ પૈસા હમણાં જોડે જીતી જાવ તો ચોક નસીબમાં હોય તો તે રમવું હોય તમારે હા રમવાનું જ છે ને. તે કશું વાંધો નહીં, આપણે સેટિંગ કરીએ રમવાનું. આપણી ઓળખાણમાં એક માણસ છે એનો બોર્ડ ચલાવો. ઈ જઈએ તાન ના એમને બોલાવીએ આપણે, અને એ કોઈ જગ્યા કે હે કોટો હું ફોન ઉપર વાત કરું, અને એક બીજો જુગારીઓ એના જો પૈસા બહુ ડોળા બોળા બધું પહેરવા તમે આ કામ એમને બોલાવો. હાલ શંભુજી જો હું ફોન કરું એમને. હલો હેલો બોલો. વિકલા હા કેટલા આટો? આ ગોમમાં દોરો લેવા આવ્યો તો હોનાનો. હા તાતો લે હાલ તો તેજી હોય એવું લાગે હો. મારા ડોળા બોળા બનાવડાવી નવા નવા. જમીન વેકી પછી તો આવત ને દોરા. હા બંડલ હું કહું હા શ્રાવણ મહિનો આખો અડધો પટવા આવ્યો, રમવાનું કોક કર ને. તમે કરો રમવાનું. હા અમે તો હાલ તો બધા ભેગા થયા. કેટલા જણા? હા કેટલા જણા? અમે તો 5-6 જણા. એવું ઓહો તો ગોઠવા હું આવું રમવા. આજ તો આપણે બીજું અંગીએ તો નહીં હા ઈકણ બહાર આવી જાય બરાબર. અમે ઈકણ આઈ જો યાર એ હા હાલ જ આવું. તો તમે 5-6 જણા, આપણે 3 જણા. તમે એવું ચિંતા કરો, હું બોલાવું. હા બોલો. તો ડુંગરીઓ નહીં એને બોલાવીએ, પણ બોલાવીએ પછી હાથે તો ખરી ને એ પછી રમવા તો એ જ વાગે મારો. બહુ રસ છે રમવાનું. આ તો પૈસા નહીં અને શું કરવાનું? આ પાય વેચી મારું નકર તેલનો ડબ્બો હોય ને એ વેચું. હા જેમ તમને વેચી આ પાય બી વેચી પણ તો આ બધું વેચવાનું જ છે મહત્વ. આ તો તેલનો ડબ્બો નહીં અને કશું નહીં. આ તો ઘર ઉપર યાર ડબ્બો બબ્બો વેચી મારું અને ચો વેચું. આ બકરી વેચું. હા તેલનો ડબ્બો વેચી મળે જો બે હાલ જ. હા જો કયો ગુલાબનો ના ગુલાબનો મને તો ઇંગ્લિશ હોત તો આવડતું નહીં. ના ગુલાબનો આ વેચી મારો બે હાલ જ બધું જો. પૈસા લેવાના દોસ્તી આજ તો કશું બોલતી નહીં. પૈસા લેવાના રમવા જવાનું. ઓહો તારી હા ભાઈ ને રમવાનું કહું જ ના કહું કહેવા દે ને. રમવા ચોકાઈ જાય. પાઇપ ડબ્બો બધું વેચી મારવા જ તો. હા હું ચો જા હા ડબ્બો ને બહાર વેચવા છો. વેકવા જા ઓ પૈસા પતી ગયા.
પૈસા પતિ એને હિસાબે જ વેચું. ઓહો મારી કાળી ડોસીની સોગંદ હું તો ઓને રમવાનું કે ઓને રમવાનું કહેતો હતો આ તો રમવા નહીં આ તો તેલ લાવાય પૈસા નહીં એ ભાઈ હું તારા જોડે કોક કોમથી આવ્યો પણ હવે તને કહું કે નાખો એવું થાય જૂની હા? હું કહું જૂની ઘંટી પડી પણ પથ્થરવાળી પડી છે. આ બધા ઓછો હોય એટલે આરે વેચી મારે. હા હું પણ તારા જોડે એક વાત લઈને આવ્યો યાર હા ની આપણો જુગાર રમવા જવાનું હાય અત્યારે જો પૈસા ને મારે પૈસાનું ઠેકાણે શું કર્યું? અહીં તેલ ખાવાના પૈસા નહીં અને તું જુગારની વાત કરી. આ તો તેલ ખાવા પૈસા નહીં, આ બધું વેચવા જો ખબર પડતી નહીં. અને હું કહું ભાઈ એવું શું આ? કોક દારૂ રમવાનું હોય બરાબર હવે હા? ચોકી તું 20,000 રૂપિયા ઉછીના લઈ આવે અને એરા ચોક ડબલ થઈ જાય તો એટલે મારે કોઈક જુગાર રમવો પડે તમારા પૈસા જોઈએ ઉસે પાસે કરીએ હેઠ ચોકી ચોક ઉછીના કરી નાખ અને તો ચોકીના પહાડ આવે બરાબર કારુબાન બધા કઈ જગ્યાએ રમવા? ચોકી પહાડ આવે હાલતો હા જે પારી છે ને જોગણીમાન મંદિર એ કનાય બરાબર પછી ખેતમ જવાનું હોય અને વેચવા જો કે ના જો? અને અહીં વેકું ચોક ઉછીના કરવા જવાનું હતા આ 20-25 રૂપિયા કશું નહીં લેવાનું 25,000 ઉછીના લઈ આવે પાહુ મૂકી આવશે. પાહુ મેં કે જા આજે તું ઈકાનો હો અને આવું હો 100%. હા તો ડોસી કશું બોલી જ નહીં પૈસા લઈને આડ્યો પણ ડોસી કે હાલ તો કશું બોલે જ નહીં જુગાર રમવા દે મને તો પૈસા હાથા લે દે અમને કોકના નજરમાં જે આપણા ડુંગળિયા ઘેર જવા દે ડુંગળિયા ઘેર જવા દે ડુંગળિયા એટલે ભાઈ કહી દઉં કે તો આવશે એટલે કેટલા ઉછીના કરવા તો જાણે ને હારા તો જો ઓય ડુંગરબા બે જેવા થઈને ઊંઘ્યા ઓય આવું તો કુંકરમ ના તું જગાડે કામે આ તો આવતા હા હાય મારી કારી ડોસીની સોગન પાણી કોણી ને હમણાં પાણી વેદ ઓય ઓય કુંકરમ હાય તમે કપડાઈ દેવા શું કરો અમાર શું હોય બપોરે? હા એક ડબલું પ્લાન બનાવ્યો હારો પ્લાન બનાવ્યો લે ભડા મારા સપ્લાય કરે પથારી ફેરી નાખી સપનું જગા ના ભડા દાગીનો આમ લેવા જ જો તમે જગા आपने लापरवाही का नतीजा સપનું દાગીના નહીં લેવા અસલી નહીં લેવાના અસલી દાગીના લેવા તમે અસલી દાગીના લેવાના નહીં તો જો હું કહું ખબર હા કોઈ આપતું જ નહીં લે અમે માં જરૂર જ છે યાર હાલવા તમે હાલવા નહીં કેતો કારુબાને હા કારુબાન પેલા શંભુજી ને પેલો વિકલો ને બધા જુગાર રમવા જઈએ લે હું પથારી ફેરવો તમે શ્રાવણ મહિનામાં જુગાર જ રમવાનું હોય ને શું કરવાનું હોય આઠમાં આવો તો આમ રમ રમ ને રમ લે રમ પણ તમારે અત્યારે તને ખબર હું પોલીસ ની ચીવી ચીવી રેડો પર ખુશી હતો ગમે તો ઉઠાઈ લે ગમે તો જગ્યાએ ના રમતા હોય પેલો વિકલો નહીં હા એના કોન્ટેક્ટમાં કોખો હીરો રોજ રમવા જાય દાદી ડોરા બોરા અત્યારે એક ફોન કરે ને તે કે હું ડોરો લઈ આવ્યો હોય ને ભાઈ રમવા જવાનું હીરો એના કોન્ટેક્ટમાં બધા માણસો હોય એક માણસ છે ને એમનો કોક હીરો રમાડો પોલીસ આવે ને ભાઈ ચિંતા નહીં આપણો પૈસા તો આપણા જોડે હ કાઢો ના માર્યા ઉપર ટંક મારી અમે હજુ હમણાં જ ઈંડા વેક્યા લે આવે ને આવો રે એક્ટિવા લઈને આવો બેસી જાઓ લઈને પૈસા પૈસા લઈ લો હું લઈ જા પાણી પાણી તો પીવો અહીંયા એટલે હું કહું આપણે હા પહા ઉપર વાત કરો પાખરું એમ લીધું હોય કર હું ક્યાં ડરો હું તો પેલા ભાઈ ક્યાં ના જ્યું લ્યો પાણી પીવો મારા દિયોર વાત તો અરે હારી લાયા હ પણ હારી જઈએ તો ડોસી થોડું કાઢ નાખો હું કહું લો ભાઈ નહીં ભાઈ આવડો કટકો પાઈ અને તેલનો ડબ્બો આ બે લઈને જતા રહ્યા વેકવા કે તેલ પતી પણ ગયું તમે યાર ખોટું કરો હો વિકલાના કોન્ટેક્ટમાં ના જવાય યાર સમના પકડાઈ જતો યાર અલે એમને એ ઓળખાણ તો પણ દારૂ હોય તમને ખબર તો હોય તો ઓળખાણ મોટી મોટી હ પૈસા એને ભરાય એટલે એને સોરાઈ દે પણ દારૂ પીવો યાર એ તો યાર આપણે તો દારૂ પીવું આપણે રમવાનું જ છે ને ખાલી રમીને આપણે રાટું લેવાનું કોક દા રમવાનું છે રોજ આપણે રોજ રમવા તે તો સાવન
તોરત બરત કશું નહીં જોતો દારૂ 24 કલાક પીવા જોવો એને તો યાર. આપણે દારૂ નહીં પીવો યાર. એ તો અત્યારે ડોરો લેવા જેવો એટલે સાદો જાય કે હોણી વાળા તો આવ્યો ને ડોરો લેવાનો આ લેવા હું આવું. પૈસા લેતા આવો. બંડલ લાવજો પા 2 3 રંબા. મારી કાળી ડોસીની સોગન ડુંગર પણ કોઈ વધારે બંડલ લેજો એટલે ચોક આ તો એરે હારી જાય મારું નસીબ હોય તો હું જીતી જાઉં ને મારે તો ડોસી ઓલે નવો દોયરો લાવો પેલા કીધું ને દોયરાનું એટલે ચલે મારી આ ઉપર ચડાયું ચાવી નહીં મળતી યાદ નહીં આપડા ખણ આવા હાથમાં ભાઈ લીધા ઈ લા બતાવ હા દોડ હા કરવટ પડ્યા મારા એને તો ડોસી કશું બોલવા ના દીધી પૈસા લેતો તો એમ તો રમવા જવાનું પાછું આ રોજ રમવાનું પાછું કોક દાદા પાડું અલ્યા ભાઈ આ પાકડા યાર તમે બધા પાઘરું નહીં લેવું યાર હવે હોનાની પાઘડી પહેરજો ચીકર બરાબર જવા દે હેડો. પાઘડી શું કરું પાકા લેવો પા. પૈસા ના પડી જાય હું ના પડી દઉં પૈસા તો હું મેં પૈસા 2 3 લીધેલા અને પૈસા જોહે અને પૈસા લેવા પડે દવાખાનું કામ આવ્યું હોય અને પૈસા તો લેવા પડશે ઉમેશભાઈ ગલ્લા જો પડશે મારા પૈસાની જરૂર પડી છે શું જરૂર પડી મારે દવાખાનું કામ આવ્યું હોય અને મને 20,000 રૂપિયા આપો તમે બરાબર આપું તો ખરી પણ પાછા છે ને આપશે તમે વ્યાજ નહીં દેજો શું હોય વ્યાજ પાછા છે ને આપશે હું કહું આપે પૈસા આપે તમને એનો કશું પ્રોબ્લેમ નહીં બરાબર હું તમે આપે ખરો ફાઈનલ વ્યાજ લેવાનું કોઈ ના તમે જે આપું આવજો દવાખાનું કમાઈ બરાબર 20 ને 21,000 આપે બરાબર વાંધો નહીં હા અને તમે પૈસા આપે માગજો ને આપજો આપે હા તમને સમજી દો હા આમ યાદ હા ગણી લેજો ગણો નહીં વિશ્વાસ છે તમારું પર મારે ભૂખ્યું નહીં આપણો તો દવાખાનું કામ આપવાનો અમારે તો જુગાર રમવાનો અને જુગાર રમવાનું મોટું આઠમ આવી તો આઠમના દાડો તો પૈસા જો જોવો જ ને એટલે આઠમના હિસાબે જુઠ્ઠું પણ તો મેં પૈસા લીધા ભલે વ્યાજ આવવું પડે પણ કશું હતું હું તો આ હેડે જો રમવા લાયો રંબા માટે મોનસ અને પેલો ભાઈ નહીં અરે પૂંચી ખાવા લઈને જુગાર રમવા 50,000 લઈને આવ્યો. ભાઈ આવી ગયો અને તાર તેલનો ડબ્બો મેં કાઢું અને તેલનો ડબ્બો તેલના ડબ્બાના ચોટલા બધા આવતા હે બુડા તું ઉસી ના લાયો વાકી લાયો ઉસી ના લાયો તમે તો લાય તો હું કહું આ બે હારા મુકલા હારો વિકલો ને કેવો વિકલો આ તો કશું રમતો નહીં થોડો વિકલો બધું રમો તમે સેટિંગ કરો એનો એના પડ્યો એ પૈસા કીધા પર અને રમવા તો હજ અને રમવા જો બાર ફૂલ રમવાનું હાલો લે હેડ ને યાર એ બધા રાહ જોઈને બેસી ગયા બધા આવી ગયા ખેલાડીઓ ઓવર આ તો કે ફટાફટ હાલ ડુંગરબા બધા હાલો ડુંગરબા તો 1.5 લાખ રૂપિયા લાયા ઓવો તું જલ્દી આવજે આજ તો તારા ફાયદો થયા બીજો દોરો આવી જશે એવું લાગે હારે આવો હાલ જ આવો પૈસા શું કીધું ખબર સાચું જો પડી ના જાય ને ખબર માગતા નહીં ઉસી ના ગયા સાચું નહીં યાર આ તો કે લાવજો ક્યાં જઈને હારી જાય તો ઉસી વસુ નહીં માગવાનો ઉસીના ઉસીના પાસી નહીં ઉસી થાય લઈને આવ્યો ને માગતો નહીં ભાઈ તું હવે અહીં 20,000 લઈને આ 20,000 માં તો આ પરવાન હું લાવ્યો પોલીસ સાથે તો આવી આ કારુભા બહુ પૈસા બચા કરો ગયા નવાઈ ના આલ્યા કોઈ ડોસી હવે હારી જાય ને તો મુંઠી ફોટી કરીને એવા જણાય જાય ને ફટાફટ હા લે લે એ પેલો વિકલો આવે
લે તમારે તો વિપરો દેખાય આ તો કોઈ એવો આવી જાય હાલો એવું લાગે એવું ફોન કરો કે હાલો જ. તમે આવો બોલાવો. હા આવ્યો દે આપણે ફોન કરો. હા અલે આવતો તો બધું લેવા રહેતો અરે બોલો ના. ટાઈમ લાગે તાન હું. ખરો તે? આ તો જો આ વેટેમ વેટેલ આ બહુ પૈસા આયા લેવા રમવું નહીં કારુબા જવાના હું હેરો કહું. રમીએ અહીંયા રમીએ વાત કર. લે અને દોરા ગીરીઓ મેલવાન થાય તો રમવા બાડી જાય. નહીં પણ હું તને સાચી વાત શું કહું આપણે જુગાર રમવાની શું જરૂર છે ખાઈને લૂંટી લઈએ તો આપણે પૈસા કેસ લાગે એમ. આ તો જો ડાયરેક્ટ લેવાની વાત કર. જુગારમાં હારી જાય તો હા કાને એવું લાગે. જો દોરા બોલે કેવું છે જો દોરા જો આમ જો અલે આ ના દે આ કાસો ચાલે એટલે એ બધું ના કહેવાનું હોય. તમારે તમારે ના આવે. તમારે કરાવો ડોશીઓને. ભાઈ જોત કરાઈ છે બે પૈસા વાળો. એ મને ફોન કરો એમને. ઓય આવો અમે ફોન કર્યો હો મારે આવો તો જલ્દી બોલાવી લેજો એટલે આપણે યાર એને બોલે લેજે કારોબાર ખાણ આવે જો રૂમાલ વેતી દીધો. એ અમને ખાઈને ઊંઘી જ જવાના છે ઉક્યાથી એવું તો એટલે લાવી દે ને બધું. બસ તો વાંધો નહીં આપણે ખાઈ રમવાનું. તો કેટલી વાર લાગે ફોન કરી લે ને. આઈ જાય તો આમ આપણું માણસ આઈ જાય અહીંયા જ કીધું હોય ને. કઈ બોલાવો અહીંયા જ બોલાવાના ને કે આપણે ઈ જવાનું. આપણે ઈ જઈએ ને હા તો એવું કરવાનું. ઈકન જવું. હા આપણે લેવા કારોબાર બેસી જાઓ. પણ ગમે થાય પણ લૂંટી લેવો હો ડુંગરભાઈ તમે બરાબર બેસી જાઓ. આમ ન કપડો લઈ જાય એમનો. કારોબાર બેસી જાઓ આપણે. એ રોડે ખાઈ ને.